अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। विद्यार्थियों ने वालियों, अलाइड हेल्थ साइंस एडमिशन गुजरात 2026 પાછલા બે વિડીયોમાં બકેટ 2માં ટોટલ 6 કોર્સીસ છે. હવે ત્રીજા બકેટમાં બીજા 3 કોર્સીસ છે. એમાં 2 કોર્સીસ જે છે એ રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને એક કોર્સ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી અંતર્ગત ચાલે છે. જે 2 કોર્સીસ ચાલે છે એમાં પહેલો કોર્સ છે BASLP બેચલર ઇન સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ અને બેચલર ઇન પ્રોસ્થેટિક એન્ડ ઓર્થોટિક્સ. બંનેના એલિજિબિલિટી ક્રાઇટેરિયા સેમ છે. PCPN ઓર PCM બંનેમાંથી કોઈ બી એક હોય અને 50% જનરલ કેટેગરી માટે અને 40% રિઝર્વ કેટેગરી માટે અંગ્રેજી સબ્જેક્ટ પાસ હોવું જરૂરી છે. આના સિવાય BASLP જે છે એ 3 વર્ષનો સ્ટડી અને 10 મહિનાની ઇન્ટર્નશીપ અને BPO જે 4 વર્ષનો કોર્સ અને 6 મહિનાની ઇન્ટર્નશીપ છે. એના પછીનો જે ત્રીજો કોર્સ જે આવે છે એ નામ છે BNYSL બેચલર ઇન નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ, જે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી અંતર્ગત ચાલે છે. એ કોર્સ ટોટલ 5.5 વર્ષનો છે. એમાં 4.5 વર્ષની સ્ટડી અને 1 વર્ષની ઇન્ટર્નશીપ છે. 4.5 વર્ષની સ્ટડીઝમાં ચોથો વર્ષ જે છે એ 18 મહિનાનો રહેશે. આમાં અલગ અલગ મેડિકલ સાયન્સ સાથે સાથે નેચરોપેથી અને યોગા સાયન્સીસ, સ્પા થેરાપી, સાયકોલોજી એ બધા સબ્જેક્ટ, ફિઝિયોથેરાપી, રિહેબિલિટેશન એ બધા સબ્જેક્ટ બી ઇન્વોલ્વ છે. BNYS માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા એડમિશન માટેના પાસ ક્લાસ છે. 12 સાયન્સ B ગ્રુપ હોવું જરૂરી છે. Thank you for watching these videos. Please like, subscribe, share and to your friends. Thank you so much.